ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કર્યું છે। ભીષણ જંગ વચ્ચે ઈરાને આ ચેતવણી આપી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થતા જહાજ તબાહ કરીશું, ઈરાને આ વાત કરી છે। અહીં પસાર થવાનો પ્રયાસ કરશો તો આગ લગાવાશે, ઈરાને આ વાત કરી છે। સમગ્ર વિશ્વ માટે લાઇફલાઇન સમાન છે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ। આ સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંથી એક છે। આ ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે। અહીંથી તમામ જહાજોમાં અવરજવર થાય છે। અરબ દેશોની તેલ અને ગેસ અહીંથી જ પસાર થાય છે, જે માર્ગોને હવે ઈરાને બંધ કર્યા છે। તો આખરે આ જે ઈરાને જે વાત કરી છે, માર્ગને હવે ઈરાને બંધ કરી દીધો છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું છે તો જરા સમજી લઈએ। તો આ દરિયાઈ પટ્ટો જે છે, અહીંયાથી આમ તો તમે જોશો તો તમને લાગશે કે આ છે, પણ મુખ્ય જે છે એ આપ જુઓ કે આ તમામ જે છે, આ જે રસ્તો જે છે, આ રસ્તો બંધ થાય તો સૌથી વધારે મુશ્કેલી અહીંયા સર્જાઈ શકે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અહીંયાથી જ બધો વ્યવહાર થાય છે અને એક નાનકડી જગ્યા છે, આપ જોઈ રહ્યા છો, એના ઉપર ઈરાન આ દાદાગીરી કરી રહ્યું છે કે જો અહીંયાથી વાહનો પસાર થયા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કહેવાય છે, જો અહીંયાથી વાહનો પસાર થયા તો અમે અહીંયા વિસ્ફોટ કરીશું। મતલબ કે આવનારા સમયની અંદર આ મુશ્કેલ સ્થિતિ સર્જાશે। આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મૂળ જે, કારણ કે હવે જે આ જે જહાજો છે પણ કિંમતી જહાજો હોય છે, એની પણ કિંમતો અબજો ખરબોમાં હોય છે। જો સામાન્ય રીતે આ જહાજોને પણ નુકસાન થાય તો પણ મોટું નુકસાન થઈ શકે છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પસાર થતા જહાજ બંધ કરીને તબાહ કરીશું, અહીંથી પસાર થવાનો પ્રયાસ કરશું તો આગ લગાવશે, ઈરાને આ વાત કરી। સમગ્ર વિશ્વ માટે લાઇફલાઇન સમાન છે આ સ્ટ્રેટ હોર્મુઝ। આ સૌથી મહત્વપૂર્ણ ઉર્જા કેન્દ્રોમાંથી એક છે। આ ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે। હવે જુઓ કે ફારસની ખાડી અને ઓમાનની ખાડી સાથે આને જોડે છે। અહીંથી તમામ જહાજોની અવરજવર થાય છે। અરબ દેશોથી તેલ ગેસ અહીંથી જ પસાર થાય છે, જે માર્ગને હવે ઈરાને બંધ કરી દીધો છે। ઈરાને બંધ કર્યો મતલબ કે ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે।